Hello everyone. So we have completed 8 reactions and we are going to discuss our 9th reaction, which is Prince reaction. And from where to start? From principle, right? So what is the principle of Prince reaction? It is શું કરશું પ્રિન્સ રિએક્શનમાં એને જેનો પ્રિન્સિપલ કહીએ ને ઇટ ઇઝ એન્ડ સિમ્પલી લખવું હોય તો it is an addition of an alkene. It is an addition of an alkene to the aldehyde. मतलब પ્રિન્સ રિએક્શનમાં કરાવશું શું તો કે એડિશન કોનું આલ્કીનનું અને કોના ઉપર આલ્ડીહાઇડમાં જોઈએ કઈ રીતે reaction કોના ઉપર એડિશન કરાવશું આલ્ડીહાઇડમાં RCHO આલ્ડીહાઇડ ગ્રુપ કોનું એડિશન કરાવશું આલ્કીનનું CH2 ડબલ બોન્ડ CH R ડેશ લઉં છું સપોઝ alkene. શું કરશું ફર્સ્ટ પ્રોટોનેશન ફોર પ્રોટોનેશન કોઈ પણ એસિડ લઉં છું જોઈએ રિએક્શન કઈ રીતે થશે બાય મિકેનિઝમ પ્રોડક્ટ શું મળશે એના હું ક્વેશ્ચન માર્ક રાખું છું બીકોઝ ફાઇનલ પ્રોડક્ટ છે એ વેરિયેબલ મળશે કઈ રીતે વેરિયેબલ મળશે એ બી જોઈએ શું કરાવવું છે મારે એડિશન બરાબર ફર્સ્ટ તો જે આલ્ડીહાઇડમાં એડિશન કરાવવાનું છે એ આલ્ડીહાઇડ શું લઈએ છીએ રિએક્ટન્ટ રિએજન્ટ પ્રોટિક એસિડ બરાબર એસિડ શું કરાવશે પ્રોટોનેશન કઈ જગ્યાએ કરાવવું પ્રોટોનેશન OHની લોન પેરથી કે ઓક્સિજનની લોન પેર શું કરે પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી શકે ને મતલબ પ્રોટોનેશન કઈ જગ્યાએ થાય ઓક્સિજન ઉપર બની શું જાય C ડબલ બોન્ડ ઓક્સિજન એની સાથે જે પ્રોટોનને એ એબ્સ્ટ્રેક્ટ કરે છે એ પ્રોટોન ઓક્સિજનની વેલેન્સી કેટલી થઈ ગઈ 3 તો ચાર્જ શું લખશું પોઝિટિવ ને અને આ હાઇડ્રોજન તો હતો એમને એઝ ઇટ ઇઝ શું કામ પ્રોટોનેશન કરાવીએ તો કે આપણી જે સાઇટ છે સ્પેશિયલી કાર્બન એને ઇલેક્ટ્રોફિલિક બનાવવા માટે આલ્કીનનું એડિશન કરાવીએ છીએ આલ્કીન કેવો હશે અહીંયા ન્યુક્લિયોફિલિક ને મતલબ આલ્કીન શું કરશે અટેક કરશે ને કોના ઉપર અટેક કરી શકે કોઈ પણ ન્યુક્લિયોફાઇલ જે તે ઇલેક્ટ્રોફાઇલ ઉપર ઇલેક્ટ્રોફાઇલ મતલબ કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ નોર્મલી જો કાર્બન ઉપર જેમ મેક્સિમમ ચાર્જ પોઝિટિવ આવે એમ કેવું બનતું હોય ઇલેક્ટ્રોફિલિક હવે ચલો પ્રોટોનેશન કરાવ્યું પ્રોટોનેશનથી શું થશે ઓક્સિજન ઉપર પ્રોટોન આવી ગયો એની સાથે સાથે ઓક્સિજનની વેલેન્સી કેટલી થઈ ગઈ 3 બરાબર ને નોર્મલ વેલેન્સી ઓક્સિજનને કેટલી હોવાની 2 અત્યારે કેટલી છે 3 તો ઓક્સિજન શું કરશે એવી ટ્રાય કરશે કે પાછી એની વેલેન્સી છે એ નોર્મલ થઈ જાય કઈ રીતે થાય જો એનો કોઈ એક બોન્ડ છે એ બ્રેક થાય તો કઈ રીતે બોન્ડ બ્રેક કરી શકાય તો કે કાર્બન ઉપર જો કોઈ અટેક કરે જો બોન્ડ બ્રેક કરીએ તો કાર્બન પાર્શિયલ પોઝિટિવ ઓક્સિજન પાર્શિયલ નેગેટિવ બીકોઝ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ કાર્બન ઉપર કોઈ અટેક કરે તો શું થાય એક પાઈ બોન્ડ છે એ બ્રેક થઈ જાય બરાબર ને તો ઓક્સિજનની વેલેન્સી છે એ કેવી થઈ જાય પાછી નોર્મલ 2 કોનું એડિશન કરાવીએ છીએ આલ્કીનનું ઇટ મીન્સ કે અટેક કોણ કરશે પાઈ ડેન્સિટીને અહીંયા શું ગ્રુપ હોવાનું CH2 ગ્રુપ અહીંયા છૂટું પાડીને લખીએ તો શું હોય CH ને CH અને ડબલ બોન્ડ છે જો એક પાઈ બોન્ડ હું બ્રેક કરું છું તો શું થાય કોઈ પણ એક કાર્બન છે એ પાર્શિયલ પોઝિટિવ બને એક કાર્બન છે એ પાર્શિયલ નેગેટિવ બને પાર્શિયલ નેગેટિવ પાર્શિયલ પોઝિટિવ જે ભાગ પાર્શિયલ નેગેટિવ બનતો હોય એ શું કરી શકે
અટેક કરી શકે ઇલેક્ટ્રોફાઇલ ઉપર. અહીંયા શું હતું? કાર્બન પાર્શિયલ પોઝિટિવ, ઓક્સિજન પાર્શિયલ નેગેટિવ. જે ભાગ પાર્શિયલ નેગેટિવ બને છે એ અટેક કરી શકે કોના ઉપર? પાર્શિયલ પોઝિટિવ સાઇટ ઉપર. જોઈએ અટેક કરીને. કોણ અટેક કરશે? CH2 માઇનસ કોના ઉપર? જે પાર્શિયલ પોઝિટિવ સાઇડ છે એના ઉપર. શું થઈ જાય? પાઈ બોન્ડ છે એ બ્રેક થઈ જાય, બરાબર ને? કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઈ બોન્ડ છે એ બ્રેક થઈ જાય. અહીંયા પાઈ બોન્ડ હતો, પાઈ ડેન્સિટીનો અટેક કોના ઉપર? ઇલેક્ટ્રો પોઝિટિવ સાઇટ ઉપર. તો શું થાય? પાઈ બોન્ડ છે એ બ્રેક થઈ જાય અને ઓક્સિજનની વેલેન્સી જેટલી હતી એવી રીતે નોર્મલ પાછી 2 બની જાય. જોઈએ શું પ્રોડક્ટ બનશે. R થી લખવાનું સ્ટાર્ટ કરીએ. R એની સાથે અટેચ કાર્બન, કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન હતો, એક બોન્ડ બ્રેક થઈ ગયો હતો, સિંગલ બોન્ડ OH એ સિવાય હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ. ધેન જે કાર્બન અટેક કરે છે એ કાર્બન એના ઉપર શું છે? CH2 મતલબ કે H2 એઝ ઇટ ઇઝ, બે હાઇડ્રોજન. ડબલ બોન્ડ હતો, પાઈ ડેન્સિટીનો અટેક થાય મતલબ કે એક બોન્ડ શું થતો હોય? બ્રેક. તો શું આવી જવાનું હવે? સિંગલ બોન્ડ CH. ચલો, જે બોન્ડ બ્રેક કરીએ છીએ એમાંથી પાર્શિયલ નેગેટિવ ભાગ હતો, બરાબર, એ શું કરે છે? કાર્બન ઉપર અટેક. જે પાર્શિયલ પોઝિટિવ સાઇડ હતી એ તો એઝ ઇટ ઇઝ છે, મતલબ આ કાર્બન ઉપર ચાર્જ કેવો આવવાનો? પોઝિટિવ. અને એની સાથે શું છે? R ડેશ. રીઅરેન્જ કરીને લખવું હોય તો આ રીતે લખી શકાય. R ડેશ, R ડેશની બાજુના કાર્બન ઉપર પોઝિટિવ, ધેન CH2, CH2ની બાજુમાં CH અને CHની બાજુમાં આલ્કાઇલ ગ્રુપ મતલબ R. ક્લિયર? જે CHની બાજુનો કાર્બન છે એના ઉપર ગ્રુપ કયું છે? OH. આ ક્યાં સુધીનું થયું? તમારું એડિશન સુધીનું સ્ટેપ. શું કરાવીએ છીએ? આલ્કિનનું એડિશન આલ્ડીહાઇડ ઉપર. આલ્કિનના એડિશનથી પ્રોડક્ટ શું મળશે? આવું કંઈક એક કેટાયન જનરેટ થાય છે. ફર્ધર એડિશન સ્ટેપ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સ્ટેપમાં જે ન્યુક્લિયોફાઇલ આપેલો હશે એને અકોર્ડિંગ પ્રોડક્ટ છે એ વેરિયેબલ મળશે. સપોઝ કે તમને H2 આપેલું છે, કોઈ બેઝ આપી દીધો છે, ધેન એલ્ડીહાઇડ સપોઝ આપી દીધો છે. આ બધાને આધારે અલગ અલગ પ્રોડક્ટ મળશે. એડિશનની પ્રોડક્ટ કઈ થઈ? અહીંયા સુધીની. નેક્સ્ટ સ્ટેપ છે એ ન્યુક્લિયોફાઇલ ઉપર ડિપેન્ડ કરે પ્રોડક્ટ શું મળશે. જોઈએ અલગ અલગ વેરિએશન્સ. સપોઝ કે મારી પાસે સ્પીસીસ શું છે? એડિશનથી મને આટલું કંઈક મળે છે ને, અહીંયા કેટાયન, ધેન કાર્બન ઉપર OH અને R. ક્લિયર આટલું? નેક્સ્ટ મને H2 આપેલું છે, H2 થી H પ્લસ OH માઇનસ આવી બે સ્પીસીસ મળે. H પ્લસ OH માઇનસ જે કેટાયન છે મતલબ પોઝિટિવ ઇન ચાર્જ, OH માઇનસ ડાયરેક્ટ જ કેટાયન સાથે અટેચ થઈ શકે, થઈ જ શકે ને. પ્રોડક્ટ શું બનાવે? OH માઇનસ કેટાયન સાથે અટેચ થાય તો પ્રોડક્ટ શું બનશે? R ડેશ. બાજુના કાર્બન ઉપર કેટાયન હતો, ત્યાં શું થાય છે? OHનો અટેક તો OH આવી જશે, વચ્ચેનો કાર્બન એઝ ઇટ ઇઝ અને બાકીનું બધું જ એઝ ઇટ ઇઝ ને. અહીંયા OH, બાજુમાં R. ઇન શોર્ટ કે પ્રોડક્ટ શું મળી કહેવાશે? OH ગ્રુપને પ્રાયોરિટી આપીએ તો 1 કહી શકાય ને. OH વાળા કાર્બનને એકને 1 કહું છું, 2 અને આ 3 ઉપર. ઇન શોર્ટ કે પ્રોડક્ટ જે છે એનું કોમન નામ મારે લખવું હોય તો ઇન જનરલ 1,3 ડાયોલ જેવું કંઈક મળે છે. ચલો ન્યુક્લિયોફાઇલ ચેન્જ કરું છું સેકન્ડ સ્ટેપમાં. જે એડિશનથી મળે છે તો
એઝ ઇટ ઇઝ જ રહેશે. સેકન્ડ કાર્બન ઉપર કેટાયન એક કાર્બન મૂકીને OH ગ્રુપ એન્ડ ધેન શું છે આલ્કાઇલ ગ્રુપ. ન્યુક્લિયોફાઇલ તરીકે મને બેઝ આપેલો છે. માનો કે સેકન્ડ સ્ટેપમાં મને બેઝ આપી દીધો છે. બેઝ શું કરશે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કઈ જગ્યાએથી કરશે? જ્યાં કેટાયન છે એની બાજુના કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજન હોય ને ત્યાંથી 1 હાઇડ્રોજન જાય છે તો શું બનશે? 2 હાઇડ્રોજન હશે. આવી રીતે શું થાય? બેઝ છે એ 1 હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે તો શું બની જશે? R ડેશ કેટાયન એઝ ઇટ ઇઝ. પ્રોટોન H પ્લસ ફોર્મમાં જતો હોય, પ્રોટોન મતલબ H પ્લસ, તો ચાર્જ કેવું આવશે ત્યાં? નેગેટિવ. OH અને R. ધેન નેગેટિવ ચાર્જ શું કરી શકે? ડબલ બોન્ડ બનાવી શકે ને જેનાથી કેટાયન છે એ પણ સ્ટેબિલાઇઝ થઈ જાય. તો પ્રોડક્ટ શું મળશે? આલ્કિન. અહીંયા OH હતો એ એઝ ઇટ ઇઝ અને આલ્કાઇલ ગ્રુપ એઝ ઇટ ઇઝ. પ્રોડક્ટ શું બને છે? આલ્કિન. સપોઝ કે તમને આલ્ડીહાઇડ આપેલો છે નેક્સ્ટ સ્ટેપમાં, જોઈએ આલ્ડીહાઇડથી શું બનાવી શકાશે. અહીંયા સુધીનું તો એઝ ઇટ ઇઝ મતલબ એડિશનથી જે મળે છે એ એઝ ઇટ ઇઝ. કેટાયન ધેન OH અને R. આલ્ડીહાઇડ R ડેશ રાખો, 1 2 3 રાખીએ, કંઈ પણ રાખી શકાય. CHO. ચલો ઓક્સિજન પાસે લોન પેર હશે. ઓક્સિજન શું કરી શકે? એની લોન પેરથી કોઈ ઉપર અટેક. જો કોઈ ઇલેક્ટ્રોફિલિક સાઇટ હોય તો મતલબ ઇલેક્ટ્રોપોઝિટિવ સાઇટ હોય તો આલ્ડીહાઇડમાં કાર્બોનિલનો કાર્બન પ્લસ અને આ પાર્શિયલ નેગેટિવ થાય ઓક્સિજન. ઇન શોર્ટ કે કાર્બન કેવો થાય? પાર્શિયલ પોઝિટિવ, ઓક્સિજન પાર્શિયલ નેગેટિવ. લોન પેર છે એ શું કરી શકે? જે પાર્શિયલ પોઝિટિવ સાઇડ છે એના ઉપર અટેક કરી શકે. પાઈ બોન્ડ બ્રેક. ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે? નેગેટિવ. રીઅરેન્જ કરીને વ્યવસ્થિત લખીએ તો કઈ રીતે લખી શકાશે? સપોઝ કે હું એને આ રીતે લખું છું. એક આ કેટાયન વાળો કાર્બન છે, કાર્બન ઉપરનો R ગ્રુપ એઝ ઇટ ઇઝ. કાર્બનની સાથે CH2 ની સાથે OH વાળો કાર્બન, કાર્બનની સાથે CH2 ની સાથે OH વાળો કાર્બન. OH ને અહીંયા રાખું છું OH. એની સાથે શું છે? આલ્કાઇલ ગ્રુપ એઝ ઇટ ઇઝ. ધેન OH છે એ લોન પેરથી કોના ઉપર અટેક કરે છે? કાર્બોનિલના કાર્બન ઉપર. જેના ઉપર અટેક કરતું હોય એની સાથે કનેક્ટ થઈ જાય. મતલબ કે ઓક્સિજન કોની સાથે કનેક્ટ થશે? કાર્બન સાથે. કયો કાર્બન? કાર્બોનિલ વાળો. પાઈ બોન્ડ બ્રેક થાય, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. હવે કાર્બન સાથે બીજું શું શું અટેચ છે? 1 હાઇડ્રોજન અને 1 આલ્કાઇલ ગ્રુપ. આટલું બરાબર. હવે જોઈએ ઓક્સિજન ઉપર અહીંયા ચાર્જ કેવો આવશે? પોઝિટિવ, બીકોઝ વેલેન્સી 3 છે. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા કેટાયન ઉપર પોઝિટિવ ચાર્જ. તો શું કરી શકે ઓક્સિજન? કેટાયન ઉપર અટેક કરીને એની સાથે બોન્ડ બનાવીને શું મળી શકે પ્રોડક્ટ? જોઈએ. જે અટેક કરે છે એ ઓક્સિજન કાર્બન સાથે બાઇન્ડ થઈ જવાનો. એની બાજુમાં કાર્બન CH અને એની સાથે અટેચ આલ્કાઇલ ગ્રુપ. ધેન ઓક્સિજન સાથેનો કાર્બન, બરાબર. એક આલ્કાઇલ ગ્રુપ અહીંયા છે, એક આલ્કાઇલ ગ્રુપ અહીંયા. આવી કંઈક પ્રોડક્ટ મળે છે. લાસ્ટ સ્ટેપમાં ઓક્સિજન શું કરશે? એક બોન્ડ ખેંચી લેશે ને, મતલબ કે એક પ્રોટોનને દૂર કરી દેશે પોતાની વેલેન્સી સ્ટેબિલાઇઝ કરવા માટે. પ્રોડક્ટ શું બનાવે? ઓક્સિજન આલ્કાઇલ ગ્રુપ. એક અહીંયા છે, બીજું અહીંયા અને થર્ડ છે અહીંયા. જો મારે આ પ્રોડક્ટનું કંઈ નામ આપવું હોય તો 1 2 3 બે શું છે? ઓક્સિજન. જ્યારે સાયક્લિક રિંગમાં ઓક્સિજન હોય ત્યારે એને ઓક્સો લખીએ ને ડાયઓક્ઝેન.
ઓક્સેન, પણ પ્રોડક્ટ આઈ મીન કે ઓક્સિજન કઈ પોઝિશન ઉપર છે 1 3, ઇન શોર્ટ કે 1 3 ડાયોક્સેન, અથવા તો એને નોર્મલી ડાયોક્સેન જેવું કહી શકાય. ખાસ યાદ રાખવાનું છે પ્રોડક્ટ કોના ઉપર ડિપેન્ડ કરે છે, તમારો ન્યુક્લિયોફાઇલ તમને નેક્સ્ટ સ્ટેપમાં શું આપેલો છે એના ઉપર. એડિશનથી ફર્સ્ટ પ્રોડક્ટ શું મળશે, નોર્મલી આલ્કિનનું એડિશન કોના ઉપર કરાવીએ છીએ, આલ્ડીહાઇડ ઉપર. એડિશનથી શું મળશે, આલ્કિનનું એડિશન આલ્ડીહાઇડ ઉપર કરાવવાથી એક કેટાયન જનરેટ થાય છે. કયો કેટાયન, આવું કંઈક આર, જેની થર્ડ પોઝિશનમાં એક હાઇડ્રોક્સી ગ્રુપ આવે એવું કેટાયન. લાસ્ટમાં કયા કયા રિએજન્ટ આઈ મીન કે ન્યુક્લિયોફાઇલ કયા કયા ટાઈપના આપેલા છે એના ઉપર પ્રોડક્ટ ડિપેન્ડ કરશે. અગેન રિપીટ કરી લઈએ. પ્રિન્સ રિએક્શન બેઝિકલી છે શું, એડિશન ઓફ એન આલ્કિન ટુ આલ્ડીહાઇડ. ઇન શોર્ટ કે આલ્કિનનું એડિશન કરાવવાનું છે કોના ઉપર, આલ્ડીહાઇડ ઉપર. કઈ રીતે કરાવી શકાય આલ્ડીહાઇડ ઉપર એડિશન, તો કે ફર્સ્ટ તો એડિશન કરાવવા માટે ઇલેક્ટ્રોફિલિક સાઇટ જોશે, બિકોઝ આલ્કિન કેવું હશે ન્યુક્લિયોફિલિકને, બિકોઝ ઓફ ઇટ્સ પાઈ ડેન્સિટી. પ્રોટોનેશન કરાવીએ ઓક્સિજનની લોન પેરથી, આઈ મીન કે ઓક્સિજનની લોન પેર શું કરી શકે, એક પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરશે, બરાબર, જેના લીધે કાર્બન છે એ કેવો બને, ઇલેક્ટ્રો પોઝિટિવ. ધેન આલ્કિન છે એના ઉપર ઇઝીલી અટેક કરી શકે. આલ્કિન અટેક કરશે તો પ્રોડક્ટ શું મળશે, આવું કંઈક કેટાયન. નેક્સ્ટ અલગ અલગ ન્યુક્લિયોફાઇલના આધારે પ્રોડક્ટ છે એ વેરિયેબલ મળશે. સપોઝ કે વોટર આપેલું છે તો શું કરે, OH- છે કેટાયન હારે ડાયરેક્ટ જ બોન્ડ બનાવશે અને બનાવી પ્રોડક્ટ 1 3 ડાયોલ નાખશે. સપોઝ કે તમને બેઝ આપેલો છે, બેઝ શું કરશે, એક પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરશે. કઈ જગ્યાએથી, કેટાયન જે બને છે એની બાજુની પોઝિશનથી, તો ત્યાં ચાર્જ શું આવશે, નેગેટિવ. એ નેગેટિવ ચાર્જ શું કરી શકે, ડબલ બોન્ડ બનાવશે, આલ્ફા હાઇડ્રોક્સી આલ્કિન આવું કંઈક બનાવી શકાય. અથવા તો એને OH ને પ્રાયોરિટી આપીને આલ્કોહોલ ગ્રુપ. સપોઝ કે તમને આલ્ડીહાઇડ આપેલો છે તો ફર્સ્ટ ઓક્સિજનની લોન પેર શું કરે, કાર્બોનિલના કાર્બન ઉપર અટેક કરશે. આલ્ડીહાઇડ જે આપેલો છે એના કાર્બન ઉપર પાઇબોન્ડ બ્રેક થાય, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. ઈ નેગેટિવ ચાર્જ શું કરશે, જે કેટાયન છે એની સાથે ડાયરેક્ટ જ બોન્ડ બનાવશે. લાસ્ટમાં OHની વેલેન્સી સેટ કરવા માટે એક પ્રોટોનને દૂર કરી દેશે. પ્રોડક્ટ શું મળશે, ડાયોક્સેન. ક્લિયર આટલું?